હેલો યુટ્યુબ ફેમિલી, રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો બધા હાજા નરવા એવી શુભેચ્છા આપું છું. તો આજે અમે આવ્યા છીએ ગરીબ પરિવારના ઘરે ને મા દીકરી બે જ અહીંયા રહે છે ને એના પપ્પા નથી. તો આપણે થોડીક તમે લોકો સહાયતા કરો તો એટલા માટે આપણે અહીંયા આવ્યા છીએ. તો તમને ઘરે બતાવવાનું છે ને દીકરીના લગ્ન પણ કરવાના છે, એટલે એને લગ્નમાં બધી વસ્તુ તો જોઈએ ને, કેમ કે એમના પપ્પા નથી. તો ઘરનો ખર્ચ છે તે એ લોકો માઇન ઉપાડે છે. તો આપણે એમના ઘરે આવ્યા છીએ, તો ચાલો તમને ત્યાં લઈ જઈએ. તો જ્યાં એમનું ઘર છે, ક્યાં હાલો આપણે આવી ગયા છીએ એમના ઘરે. હશે એનું ઘર છે, પણ એમનું ઘર નથી, એમના કાકાનું ઘર છે. જો આપણે આવી તો ગયા છીએ અહીંયા, ને આ છે અમારા નોધારાનો આધાર વિક્રમ બારિયા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ફર્સ્ટ બ્લોકમાં આવ્યા છીએ અમે અત્યારે, અને એક પરિવારના ઘરે આવ્યા છીએ. પરિવારના ઘરે માં અને દીકરી રહે છે. એને પોતાનું ઘરે નથી, મમ્મી તો અપંગ છે, અને એમની એક દીકરી છે. દીકરીના લગ્ન આવ્યા છે. તો લગ્નની અંદર આપણે કરિયાવરની જરૂરિયાત છે, જમણવારની જરૂરિયાત છે, માયક સેટ મંડપની ઘણી બધી જરૂરિયાત છે. આમ ગણો ને તો દીકરી આપણે જ પરણાવવાની છે. તો જો કોઈ પણ દાતા દીકરીને પરણાવવા માટે, કન્યાદાન દેવા માટે જો તૈયાર હોય તો અમને જાણ કરજો. આ નીચેના નંબર ઉપર કોન્ટેક્ટ કરજો, કારણ કે દીકરીને કન્યાદાન દેવા માટે જો કોઈ પણ વ્યક્તિ તૈયાર થાય તો અમને જરૂર જાણ કરજો, કારણ કે દીકરી પરણાવવાની છે. આપણે અહીંયા આવી ગયા છે ને, આપણે તમે વાતચીત તો સાંભળી દઈશું. તો હવે એમને મા દીકરી છે, અહીંયા એકલા જ રહે છે ને એમને થોડુંક સાથ ને સપોર્ટની પણ જરૂર છે. તો તમારે શું શું અહીંયા જરૂર પડે છે ત્યારે? આ એમના મમ્મી છે, એ હાલી શકે એમ નથી, આમ અપંગ છે. તો એમના કાકી છે ને, તમારા કાકી થાય ને. આમ લગ્નમાં તમારે લગ્ન કરવાના છે, એમાં શું વસ્તુ જરૂર છે ત્યારે? મારી પાસે તો કાંઈ છે નહીં. તો જો મિત્ર, આ દીકરી છે એને કાંઈ પપ્પાય નથી ને કાકાય નથી. તો તમે જેમ બને એમ સાથ આપો ને સપોર્ટ આપો, ગમે એમ કરીને ગરીબ માણસ હોય ને એમને તો આવો નવો સપોર્ટ આપતા રહેશો. તો જ્યાં એ બધા આવેલા છે, આ છે અહીંયા, આ બધા એના બાજુમાં જ રહેતા છે. હા ભાઈ, તમે ભાઈ અહીંયા? હું તો સખવાદર થી, તો મેં ખાલી તમારા ભાઈને વિક્રમભાઈનો સંપર્ક કર્યો, અને બેનને મેં કીધું બને એટલી મદદ થાય. સારું કર્યું ને તમે હા, એ માટે ફોન કર્યો એટલે વિક્રમભાઈને મેં ફોન કર્યો. તમે આવ્યા બેન, તમારો આભાર ખૂબ ખૂબ, અને વિક્રમભાઈને ખૂબ ખૂબ આભાર. આવું આવું કામ કરતા રહે. તો આવો એકબીજાને સપોર્ટ. તો જો મિત્રો, આ એમનું ઘર છે, આવું કાંક ઘર છે. જો એમના પપ્પાનો ફોટો પણ છે અહીંયા. હા, તો એમના કાકાનું ઘર છે, પણ એમના કાકા નથી ને કાકી એક જ છે. તો જો તમે જેમ બને એમ એકબીજાને સહાયતા કરો, ગરીબ માણસની હોય એમ. તારા બેનને છે ને લગ્ન કરવાના છે, પણ ઘરે કરવાના છે, પણ કાંઈ ફેર થાય એમ નથી. તો તમે છે ને ગમે એમ કરી ફૂલની તો ફૂલની પાકડી પણ સપોર્ટ કરો, અને સ્કેનર પણ અમે મૂકશું ગામમાં. અત્યારે હાલ આપણે એક ગામની અંદર આવ્યા છીએ, ત્યાં રિદ્ધિબેન ગોબરભાઈ વાઘેલા છે. માં અને દીકરી બે છે. નથી આ દીકરીને ભાઈ, કે નથી આ દીકરીને કાકા, કે નથી આ દીકરીને દાદા. તો આ દીકરી માટે એક લગ્ન આવ્યા છે. ત્યારે લગ્નની હજી આપણે 2 મહિનાની વાર છે, અને ખાસ આ દીકરીને લગ્ન માટે મદદની જરૂરિયાત છે. બેટા, તારે શું શું અત્યારે તકલીફ પડે છે ઘરની? કોઈ કેપેસિટી અત્યારે નથી, હાલમાં કેપેસિટી નથી ઘરમાં. તો તમે જે કમાવશો, જે ગાડીએ જાવશો, એ રોજે રોજનું રોજે રોજ ખવાઈ જાય છે. એટલે ગાડી કરવા જાવ છો તો રોજ ગાડી હોય તો તારે બરોબર. અહીંથી ગામ મૂકીને બીજા ગાડી જવું. તો બેટા, તારા પપ્પા નથી તો અત્યારે તમે કેટલું થયું છે? પપ્પા વગરની જિંદગી હાથ ખરાબ નહીં. પપ્પા વગરની જિંદગી છે બેટા. તારા પપ્પા નથી, પપ્પાની યાદ તો આવતી છે. અત્યારે પરિસ્થિતિ કેવી છે? આ નબળી છે ને બેટા. અત્યારે બેટા હાલ તારા લગ્ન આવ્યા છે, તો તારા લગ્ન માટે બીજા કોઈ કન્યાદાન દે છે તો વાંધો નથી ને? તો દર્શક મિત્રોને અમે વાત કરી કે દર્શક મિત્રો, તમે પણ જો આ દીકરીને કન્યાદાન દેવા માગતા હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરો, જેથી કરીને તમારા બધાના સાથ અને સહકારથી આપણે આ દીકરીને પરણાવવાની છે. મેં તમને આગળ વાત કરી એમ, દીકરીને નથી ભાઈ, નથી કાકા, નથી દાદા, માત્ર દીકરી અને માં દીકરી બે જ છે, બીજું કોઈ નથી. તમે કેમ રહો છો? કેમ દુઃખ? કેમ રહો છો બાપા?
કાંઈ વાંધો નહીં. તો તમામ દર્શક મિત્રોને મેં નમ્ર વિનંતી કરી, તમારા બધાના સાથ અને સહકારથી આપણે આ દીકરીને પરણાવવાની છે. એમને કરિયાવરની જરૂર છે, જમણવારની જરૂર છે, વિડીયો ફોટાની જરૂર છે, ડીજેની જરૂર છે, લાઇટ ફિટિંગની જરૂર છે, મંડપની જરૂરિયાત છે, તમામ દાતાની જરૂરિયાત છે. અને સાથે જો કોઈ પણ વ્યક્તિ કન્યાદાન દેવા માંગતું હોય ને તો એ પણ વ્યક્તિ ભાઈ બનીને આવવા તૈયાર હોય તો અમારો કોન્ટેક્ટ કરો, નીચેના નંબર ઉપર જાણ કરો, જેથી કરીને તમારા બધાના સાથ અને સહકારથી તમારા બધાના સપોર્ટથી આપણા દીકરીબાને પરણાવી દઈ. અને દીકરીબા તમે વધારે કંઈ કહેવા માંગતા હોય તો કહો. આ બધી વ્યવસ્થા અમે કરી દઈશું. તમારે બીજી શું મદદની આશા છે બેટા? બીજી કાંઈ નથી બેટા? તો ભલે દર્શક મિત્રો, આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આ દીકરીની વહેલાસર લગ્ન થઈ જાય અને એમની વહેલાસર આપણને મદદ મળી શકે. તો જો મિત્રો આપણે ત્યાં ગયા હતા તો હવે ત્યાંથી આપણે પાછા વહી આવ્યા છીએ. તો હવે આપણે વિક્રમભાઈની આ મોટર લઈને આવ્યા છીએ. તો જીજુ તમે કંઈક બોલો. તો દર્શક મિત્રો, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. માં ભગવતી અને દ્વારકાજી તમને બધાને સાજો આપે, કારણ કે આપણે એક દીકરીની વેદના લઈને આવ્યા છીએ. માં અને દીકરી જ છે, એમને આગળ પાછળ કોઈ નથી કાકા કુટુંબ કે નથી કોઈ પણ કબીલો કે નથી એને ભાઈ. તો આ દીકરીને આપણે બધા ભેગા મળી ભાઈ બની, કન્યાદાન બની, કાકા બની અને એમને કન્યાદાન દેવાનું છે. સૌ સાથે મળીને આપણે એની દીકરીને પરણાવવાની છે. તો તમે લોકો ફૂલની પાકડી મદદ કરતા રહીજો. આ સ્ક્રીન પર સ્કેનર પણ આપેલું છે, ગૂગલ પે નંબર એ પણ આપેલો છે. અને તમે જો વધારે માહિતી જોતી હોય તો તમે એ નંબર ઉપર ફોન કરી શકો છો, કારણ કે તમારા બધાના સાથ અને સહકારથી તમે આ કાર્ય કરી રહ્યા છીએ. અને ખાસ તો મીનાબેનનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે અમારા લાડકવાયા સાળી છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે આ વિડીયો બનાવ્યો એ બદલ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. થેન્ક યુ. તો આવો નવો સપોર્ટ આપતા રહેજો અને ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.